આજે ઉત્તરાયણનો પાવન પર્વ છે। પતંગ ચગાવવાની સાથે ઊંધિયું, જલેબી અને ફાફડાની જહેમત માણવી તે પણ એક અલાયદ માનવામાં આવે છે। જે પ્રકારે દ્રશ્યો જોવા માગું છું, મોડાસાના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં વહેલી સવારથી જે ખાણીપીણા જે ચાહકો છે તે ઊંધિયું, જલેબી અને ફાફડા સહિતની જે વસ્તુઓ છે તેની ખરીદી કરવા માટે આવતા હોય છે। જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે લાઈવ જે જલેબી છે તે બનાવવામાં આવી રહી છે, સાથે જે ઊંધિયાનું પણ જે પેકિંગ છે તે થઈ રહ્યું છે। મોટી સંખ્યામાં જે ગ્રાહકો છે તે હાલ ઊંધિયું અને જલેબી છે તે ખરીદી કરવા માટે મોડાસાના જે વિવિધ સ્ટોલ છે તેના પર હાલ ઉમટી રહ્યા છે। વહેલી સવારના દ્રશ્યો છે। વાત કરવામાં આવે તો ચાલુ વર્ષની વાત કરીએ તો ઊંધિયું છે તે 300 રૂપિયાની આજુબાજુ, તો જે જલેબી છે તે 440થી લઈને 500 રૂપિયા સુધી, તો ફાફડા છે તે 500 રૂપિયાની આસપાસ આ જે ફાફડા છે તે હાલ મળી રહ્યા છે। ત્યારે મોડાસાની વાત કરવામાં આવે તો જે પ્રકારે મોડાસાવાસીઓ છે તે ખાણી અને પીણીના જે ચાહકો છે આજે લાખો રૂપિયાના ઊંધિયું, જલેબી અને જે ફાફડા તેની જહેફત જે પતંગ રસિકો છે સહિત જે મોડાસાવાસીઓ છે તે આજે જહેફત માણશે। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 મોડાસા।